નમસ્કાર. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ધોરણ 9 ગણિત વાર્ષિક પરીક્ષા 2025 ના એસાઇનમેન્ટનું સોલ્યુશન ચાલી રહ્યું છે. એમાં આજે આપણે વિભાગ ડી અને ચેપ્ટર નંબર 2 ના દાખલાઓનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો વિડિયોની અંદર અંત સુધી બન્યા રહેજો, જેથી કરીને જે દાખલાઓ છે તમે ખૂબ સારી રીતે અભ્યાસ કરી શકો. તો દાખલા નંબર પહેલો જે છે, 4 ગુણની અંદર આપણને પૂછાય કે ચકાસો કે a ઘન પ્લસ b ઘન પ્લસ c ઘન માઇનસ 3abc બરાબર 1/2 બ્રેકેટમાં આપ્યું છે a પ્લસ b પ્લસ c અને પછી બીજા બ્રેકેટમાં રકમ આપણને આપેલી છે. એટલે કે ડાબી અને જમણી આવી બે બાજુઓ જ્યારે આપી હોય ત્યારે આપણે ગમે તે એક બાજુ પસંદ કરી અને જવાબ મેળવવાનો પ્રયત્ન કરવાનો છે. તો સૌથી પહેલા આપણે જે જમણી બાજુ આપી છે એનો અભ્યાસ કરી લઈશું અને ડાબી બાજુમાં જે રકમ છે એવો લાવવાનો પ્રયાસ કરીશું, જેથી આપણો દાખલો પૂરો થશે. તો શરૂઆત કરીએ છીએ જમણી બાજુ. એટલે લખીશું જબા બરાબર 1/2. પહેલા બ્રેકેટમાં આપ્યો છે a + b + c. ત્યાર પછી મોટા બ્રેકેટની અંદર આપણને રકમ આપેલી છે a - b નો વર્ગ વત્તા b - c નો વર્ગ વત્તા c - a નો વર્ગ. આ પ્રમાણેની જમણી બાજુની રકમ છે અને આપણે એનું સાદુરૂપ આપતા ડાબી બાજુ લાવવાનો પ્રયત્ન કરવાનો છે. તો સૌથી પહેલા 1/2 a + b + c. બ્રેકેટની અંદર જે વર્ગો છે તે આપણે બહુપદીમાં અભ્યાસ કરી ગયા છે. વિસ્તરણ અને વિસ્તરણમાં જે પહેલો નિત્યસમ છે એ જ અહીંયા આપેલો છે. તો એની આપણે શરૂઆત કરીએ છીએ. પહેલા પદનો વર્ગ એટલે a નો વર્ગ ઓછા 2ab વત્તા b નો વર્ગ. આ થઈ ગયું પહેલા પદનું વિસ્તરણ. બીજું બ્રેકેટમાં b અને c આપ્યા છે. જ્યાં a અને b હતા ત્યાં b અને c છે, તો એનું વિસ્તરણ થશે b નો વર્ગ ઓછા 2bc વત્તા c નો વર્ગ. અને ત્યાર પછી ત્રીજાની અંદર પણ એ જ પ્રમાણે c નો વર્ગ ઓછા 2ca વત્તા a નો વર્ગ. આ રીતે આપણે ત્રણેય કૌંસનું વિસ્તરણ કરી દીધું છે. ત્યાર પછી એમાં સજાતીય પદો છે એની ક્રિયા કરીએ. તો આગળ વધીએ. 1/2 a + b + c જે સમાન છે. તો a નો વર્ગ કેટલી વાર છે? 2 વાર. તો લખીશું 2 a નો વર્ગ. સજાતીય પદોનો સરવાળો. b નો વર્ગ પણ 2 વાર છે, તો +2 b નો વર્ગ. અને c નો વર્ગ પણ 2 વાર છે, તો +2 c નો વર્ગ. ત્યાર પછીના પદમાં 2ab - 2bc - 2ca. હવે આખા બ્રેકેટમાંથી કોમન નીકળે છે તો એ કોમન કાઢીશું. તો 1/2 a + b + c અને બે બ્રેકેટમાંથી બહાર નીકળી ગયા છે, એટલે કે a નો વર્ગ વત્તા b નો વર્ગ વત્તા c નો વર્ગ ઓછા ab ઓછા bc ઓછા ca. આ પ્રમાણેની રકમ થાય. હવે બધો ગુણાકારનો સંબંધ છે આ કૌંસનો. તો જેમાંથી આ છેદમાં રહેલા 2 અને અંશમાં 2 ઉડી ગયા. હવે આ 3 પદનું બ્રેકેટ 6 પદનું બ્રેકેટ. તો શરૂઆત આમાંથી પહેલું પદ લઈશું અને ગુણાકાર કરીશું. a આખું બ્રેકેટ લખી દઈશું a² + b² + c² ઓછા ab ઓછા bc ઓછા ca. બરાબર છે. ત્યાર પછી બીજું પદ છે b. તો લખીશું +b અને પાછો આખો બ્રેકેટ a² વત્તા b² વત્તા c² ઓછા ab ઓછા bc ઓછા ca. આ બીજા સ્ટેપમાં. ત્યાર પછી ત્રીજું પદ બચ્યું છે c. તો એને લખીએ c બ્રેકેટમાં a + b + c
એનો વર્ગ છે, b નો વર્ગ છે અને c નો પણ વર્ગ છે. ત્યાર પછી માઈનસ ab માઈનસ bc માઈનસ ca. બહુ સહેલામ સહેલું છે વિદ્યાર્થી મિત્રો. પહેલું પદ લેવાનું આખું બ્રેકેટ, બીજું પદ ફરીથી આખું બ્રેકેટ અને ત્રીજું પદ આખું બ્રેકેટ મૂકી દેવાનું. હવે ગુણાકાર આપણે આગળ શરૂ કરીએ છીએ તો a અને a સ્ક્વેર તો થશે a ઘન. ત્યાર પછી a નો b સાથે તો ab સ્ક્વેર. ત્યાર પછી ac સ્ક્વેર માઈનસ a સ્ક્વેર b. પછી abc તો થશે માઈનસ abc અને ત્યાર પછી a નો ca સાથે જ્યારે કરીશું ત્યારે લખીશું આપણે a સ્ક્વેર c. આ પ્રમાણે પ્રથમ પદનો આખા બ્રેકેટ સાથે શું થઈ ગયો છે? ગુણાકાર થઈ ગયો છે. ત્યાર પછીનું જે b છે એનો પણ ગુણાકાર શરૂ કરીએ તો પ્લસ a સાથે થશે એટલે a સ્ક્વેર b. પછી પ્લસ b ઘન, કેમ કે b અને b સ્ક્વેર તો b ઘન. ત્યાર પછી નામો b c સ્ક્વેર. આપણને આ પ્રમાણે રકમ મળી છે b c સ્ક્વેર. ત્યાર પછી માઈનસ ab સ્ક્વેર માઈનસ b સ્ક્વેર c અને છેલ્લે આવશે માઈનસ abc. આટલા સુધી થઈ ગયું. ત્યાર પછીના સ્ટેપમાં a સ્ક્વેર c પ્લસ b સ્ક્વેર c. ત્યાર પછી c ઘન ઓછા abc ઓછા bc સ્ક્વેર ઓછા a સ્ક્વેર c. બરાબર છે. આ પ્રમાણેના આપણને પદ મળી ગયા છે. આવા આપણે a સ્ક્વેર c જે કર્યો છે નીચેનાની અંદર પણ a સ્ક્વેર c માં શું થશે એ આપણે યાદ રાખવું પડશે. થઈ ગયું છે. ત્યાર પછી ca નો આપણે c સાથે ગુણાકાર કરીશું એટલે માઈનસ ac સ્ક્વેર. આટલી ક્રિયા થઈ ગયા પછી પદો આપણે ચેક કરવાના છે કે જે વિજાતીય પદો હોય એ અને સજાતીય પદોની જે ક્રિયા થતી હોય તે. તો સૌથી પહેલા છે ab સ્ક્વેર. તો એ પ્રકારનું જે પદ છે આપણી પાસે એ ચેક કરીએ તો આ રહ્યું ab સ્ક્વેર. સોરી ab સ્ક્વેર છે. આ રહ્યું ab સ્ક્વેર. આ છે માઈનસ અને આ છે આપણી પાસે પ્લસ. તો આ પદ નીકળી ગયું છે. પછી ac સ્ક્વેર તો એ પણ આપણે જોવાનું છે કે ac સ્ક્વેર અને આ ac સ્ક્વેર. આ માઈનસ છે આ પ્લસ છે. આવા અસમાન પદો હોય એ કેન્સલ કરતા જઈએ તો a વર્ગ b. તો એ પ્રકારનું પદ આપણે જુઓ કે a વર્ગ b ક્યાં પદ છે આપણે એવું a વર્ગ b જોતા જઈએ. a વર્ગ b મળતું નથી. a વર્ગ b તો આ રહ્યું a વર્ગ b. આ પ્લસ આ પદ છે માઈનસ. ત્યાર પછી a વર્ગ c તો એવું પદ જોઈ લઈએ આપણે a વર્ગ c તો આ રહ્યું a વર્ગ c પ્લસ અને a વર્ગ c આ માઈનસ. ત્યાર પછીનું જે પદ છે એ bc વર્ગ તો bc વર્ગ આ રહ્યું bc વર્ગ bc આ પણ નીકળી ગયું. બરાબર છે. આ બધા જ પદો આપણે કેન્સલ થઈ જશે. હવે આપણી પાસે બચ્યું છે એ પદો જોવાના. તો આપણને બચ્યા છે a ઘન બચ્યો છે પ્લસ b ઘન બચે છે પ્લસ c ઘન માઈનસ 3abc. ત્રણ વખત બચ્યા છે abc. એટલે કે આ છે આપણી જમણી બાજુ આપણને આ પ્રમાણે મળ્યું. અને એ જ વસ્તુ અહીંયા શું આપી છે? ડાબા. તો એ લખી દઈએ બરાબર ડાબા એટલે ડાબી બાજુ. આ રીતે ચકાસણીનો દાખલો ખૂબ સહેલો છે, સરળ છે અને તમે ખૂબ સારી રીતે અભ્યાસ કરી શકો છો અને પૂરેપૂરા ચાલુ અને ઘણી બધી પરીક્ષામાં પૂછાયેલો. તો આ હતો દાખલા નંબર 1 વિભાગ ડી અને ચેપ્ટર નંબર 2. દાખલા નંબર 2 ની રકમ આપેલી છે કે નીચે આપણને લંબચોરસના ક્ષેત્રફળ દર્શાવેલા છે. તે પરથી લંબચોરસની લંબાઈ અને પહોળાઈ શોધવાની કીધી છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને આ પ્રકારના દાખલાઓ ખૂબ અગત્યના હોય છે. જો આ વિડિયોની અંદર તમે અત્યાર સુધી બન્યા રહ્યા હોય તો ખાસ કરીને નવી ટ્રીકથી તમને આ દાખલાઓ શીખવા મળવા જઈ રહ્યા છે.
તો દાખલા નંબર બીજાનો પહેલો છે ક્ષેત્રફળ 25a² - 35a + 12. તો આ આપણને ક્ષેત્રફળ આપ્યું છે જે બહુપદી સ્વરૂપે છે, તો એ લખીએ 25a² - 35a + 12. હવે દ્વિઘાત બહુપદી એમાં a ના સ્થાને 25 છે અને b ના સ્થાને કેટલા છે 12. તો 25 અને 12 નો ગુણાકાર આપણે કરીએ તો ગુણાકાર આપણને કેટલો મળે 300. હવે ગુણાકાર 300 લાવવાનો છે અને સરવાળો કેટલો લાવવાનો છે 25. આ પ્રમાણે અવયવ પાડવા. ગુણાકાર 300 અને સરવાળો કેટલો લાવવાનો છે 35. તો એ યુનિક ટ્રીક આપણે અહીંયા જો શીખવાડવામાં આવે છે કે પહેલા આના 2 વડે ભાગ પાડીએ તો 150. 150 ના 2 વડે ભાગ પાડીએ તો મળે 75. 75 ના ભાગ પાડીએ આપણે તો 25 તરી 75 અને ત્યાર પછી પાછું 25 અવયવ થઈ ગયા. હવે આમાંથી આપણે આ બે પદની પેર બનાવીએ અને એક આ પદ લઈએ તો એનો ગુણાકાર 2 દુ 4 4 પંચા 20. આ નંબર આપણને મળે 3 પંચા 15. તો 15 ને 20 નો ગુણાકાર કરો 300 થઈ જાય. એટલે સરવાળો તો ગુણાકાર 300 થઈ ગયો. હવે 20 અને 15 નો સરવાળો કરીએ કેટલા મળે 35 આપણને મળે. એટલે આ આપણા અવયવ છે. તો સૌથી પહેલા પહેલું પદ as it is 25a² - 20a. બીજું પદ આપણી પાસે છે 15 તો -15a + 12. આ પ્રમાણે આપણે અવયવ પાડવાના. તો પહેલા બે પદમાંથી કોમન કાઢીશું અને બીજા બે પદમાંથી કોમન કાઢીશું. તો પહેલા બે પદમાંથી આપણને કોમન મળશે 5a અને બ્રેકેટમાં બચશે 5a - 4. બીજા બ્રેકેટની અંદર 15 અને 12 તો બંનેની અંદરથી 3 કોમન નીકળશે -3 બ્રેકેટમાં બચશે 5a - 4. આ પ્રમાણેના બે અવયવ થઈ ગયા. જે સામાન્ય છે એ લખીએ છીએ તો કે 5a - 4 અને બીજા પદની અંદર આપણને મળવાના છે 5a - 3. તો આ થઈ ગયા છે ક્ષેત્રફળના અવયવો. હવે લંબચોરસનું ક્ષેત્રફળ જેમાં સૂત્ર આવે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ જે છે એ l = 5a - 4 અને પહોળાઈ જે છે એ છે 5a - 3. તો આ થઈ ગઈ આપણી લંબાઈ અને પહોળાઈ. આ ટ્રીકનો યુઝ કરીને આપણે આ દાખલાઓ સારી રીતે અભ્યાસ કરી શકીએ. બીજો પણ એવો દાખલો છે. ક્ષેત્રફળ આપ્યું છે 35y² + 13y - 12. તો એ પણ બહુપદીને લખીએ 35y² - 13y - 12. તો 35 અને 12 નો ગુણાકાર આપણે કરીએ તો 35 × 12 તો જે આપણને મળે 420. તો 420 ના આપણે ભાગ પાડીએ તો 2 210. 210 ને 2 વડે ભાગીશું 105. 105 ને આપણે 3 વડે ભાગીએ તો 35 અને 35 ના ભાગ પાડીએ તો 5 × 7 = 35. પહેલા જે નંબર લીધા છે એ જ આ પહેલા બે નંબરો અને અંતિમ નંબર. તો આનો ગુણાકાર થાય 28. તો 28 × 15 કરીએ એટલે આપણને કેટલા મળે 420 મળે. અને 28 માંથી 15 બાદ કરીએ તો 13 પણ આવી જાય. કેમ કે આ બાદબાકી કરીને 13 લાવવાના છે. અહીંયા સરવાળો હતો તો સરવાળો કરીને 35 લાવવાના હતા આપણે. આની અંદર બાદબાકી છે તો બાદબાકી કરીને કેટલા લાવવાના છે 13. આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે કઈ ક્રિયા કરવાની હોય છે આપણે. હવે એ પ્રમાણે પદ મૂકવા પડે કેમ કે બાદબાકી કરતી વખતે જે ચિહ્ન લાવવાનું હોય એ મોટા પદને એટલે કે 28 ને આપણે પ્લસનું ચિહ્ન મૂકીશું અને 15 ને આપણે માઈનસનું ચિહ્ન મૂકીશું. તો અવયવ લખીએ છીએ 35y² + 28y - 15y - 12. કોમન કાઢવાનો પ્રયત્ન કરવાનો. આમાં કોઈ ભૂલ ન થઈ જાય. તો 35 અને 28 બંનેની અંદરથી 7y કોમન નીકળશે. બચશે આપણી પાસે 5y + 4 આ બ્રેકેટમાં બચ્યા છે.
ત્યાર પછી બીજાની અંદરથી 15 અને 12 તો બંનેની અંદરથી 3 કોમન નીકળશે એટલે બનશે 5y - 4. તો જે અવયવ કોમન છે એ લખી દઈએ 5y - 4 અને બીજો અવયવ છે એ છે 7y - 3. અહીંયા એક વસ્તુ ભૂલ યાદ રાખવાની, અહીં માઈનસ થી જો ચિહ્ન અહીંયા બદલાશે અને કઈ થઈ જશે પ્લસનું ચિહ્ન થઈ જશે. તો આ વસ્તુ ભૂલ ન કરતા ખાસ. બરાબર છે. તો આ આપણું હતું ક્ષેત્રફળ અને ક્ષેત્રફળનું સૂત્ર છે L * B. તો લંબાઈ આપણને મળી છે આની અંદર 5y + 4 જ્યારે પહોળાઈ મળી છે આપણને 7y - 3. તો આ પ્રમાણેની ટેકનિક સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે અવયવ આ રીતે પાડી દેવાના અને સરવાળો કરીને વચ્ચેનો નંબર લાવવાનો છે કે બાદબાકી કરીને એ તમારે ખાસ એમાં યાદ રાખી લેવાનું. વિડિયો પસંદ આવે તો ચોક્કસથી લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. તમારા વિદ્યાર્થી મિત્રો સાથે ચોક્કસથી શેર પણ કરો.